હિન્દુ શાસ્ત્ર પુરાણ અને મુસ્લિમનું કુરાન બંને ઉપર બંનેની મોહબ્બત, શ્રદ્ધા ભયાનક છે. મુસલમાન કુરાન મુજબ લાખો લોકોની હત્યા કરી ચૂક્યું છે ને કરશે, અને હિન્દુઓ પુરાણ મુજબ સનાતન ધર્મ અથવા હિન્દુત્વની સ્થાપના માટે પણ પાગલપન ધરાવશે. નથી કુરાન વાળો પરમાત્મા કે પુરાણ વાળો પરમાત્મા આપણી સામે આવીને ખાતરી આપી ગયો કે આ મેં કહ્યું છે, આ મેં કહ્યું છે ખબર નથી. Nobody knows. Everybody is saying કે હું પરમાત્માનો દીકરો છું, હું મેસેન્જર છું, સંદેશા વાહક છું, હું દૂત છું, અને મને પરમાત્માએ કહ્યું છે. પણ પરમાત્માએ આપણને નથી કહ્યું. એટલે આ લોકોએ આમાં જે કહ્યું છે એમાંની કશી જ વસ્તુ વાસ્તવિક નથી સાબિત થતી, કેમ કે પરમાત્મા નથી કહેવા આવતું. શક્યતાઓ છે કે આ જે વસ્તુઓ છે એને સંસારના વિનાશમાં વધારે હિસ્સો આપ્યો છે. એ પુરાણ હોય કે કુરાન હોય. તમે શું કહો છો? બાઇબલે ખ્રિસ્તીઓને અણુબોમ્બ બનાવીને જાપાનનો નાશ કરવાનું કહ્યું. બાઇબલ અને કુરાને ભેગા થઈ અને 200 વર્ષ ખ્રિસ્તીઓ મુસ્લિમો લડે એવું કહ્યું હતું. અને હજી આજે ગીતા, કુરાન વાળા લોકો એકબીજાનું લોહી પીવે છે. તમને લાગે છે કે આ લોકો સમાજ માટે નથી, એ જે શાસ્ત્રની વાત કરે છે એમાં કંઈક લોચો છે, માટે કકળાટ કરે છે.